મને પણ એ જ જોઈએ છે બેટા. મોટા ભાઈ જોયું, કંકુએ કહ્યું હતું ને બધું સરખું થઈ જશે. કરી નાખ્યું ને બધું સરખું. વાહ કંકુ બેટા વાહ, હંમેશા આમ જ બધાને બાંધીને એક કરીને રાખજે. ભાભી, કંકુ આપણા ઘર માટે આટલું કરે છે, હવે તો એને અપનાવી લો. પુણ્યની સામે આટલા મોટા કરેલા પાપનો ભાર હળવો ન થાય ભૂપેન્દ્રભાઈ. સમજાતું નથી કે આ કંકુનો ચમત્કાર છે કે પછી યોગિતાની ડ્રામાબાજી. સલામ આવડી. શું થયું? આમ ફસ ઉભી રે, હું કાઢી આપું. ના ના નાના શેઠ, આવું કામ તમારે. કયું કામ મારે કરવાનું છે અને કયું નથી કરવાનું એ હું નક્કી કરીશ. હવે ઉભી રહ્યો ચૂપચાપ. થોડુંક વેઇટ કર, કંકુ નીકળી જ ગઈશ. નીકળી ગઈ. આભાર હો. આભાર? આપણે એકબીજાને આભાર કહેવાનો હોય કંકુ? ચૂપ શું કામ છે તને પૂછું છું. આપણે એકબીજાને થેન્ક્સ કહેવાનું હોય. એવું જ હોય તો પછી મારે તને દિવસમાં 50 થી 100 વખત થેન્ક્સ કહેવું જોઈએ. હું જે કરું છું એ મારી ફરજ જ છે ને. ના કંકુ, તું તારી ફરજ કરતાં ક્યાંય વધારે કરે છે. આખો દિવસ તું સતત ઘરના માટે બધું કરતી હોય છે. એ લોકો તને જસ આપે કે પછી 5મી સેકન્ડે તને ભૂલી જાય, આ બધું જ નોટિસ કર્યા વિના તું તરત જ પાછી ઘરવાળાઓના હિતમાં ઊભી રહી જાય છે કંકુ. હું એ લોકો માટે ક્યાં કંઈ કરું છું? હું જે પણ કરું છું એ મારી માટે જ તો કરું છું. અને નાના શેઠ, હિસાબ તો વેપારમાં હોય ને, સંબંધમાં તો લાગણી જોવાની હોય. અરે વાહ કંકુ, તે તો ખરેખર બહુ અગત્યની વાત કરી. હો ના બેન, અગત્યનું તો એની માટે જેને મન ઘર ને ઘરના બધાય પાછળના નંબરે આવે. મારા મને તો તમારા બધાયથી જ દી શરૂ થાય અને તમારા ભેગા જ દી આથમે. ઘરના બધા જ જો આ સમજી જાય તો પછી તો સંબંધોનો સત્યુગ શરૂ થઈ જાય ભાઈ. હું અહીંયા ખાસ તને એક વાત કહેવા માટે આવી છું કંકુ. કંકુ, થેન્ક યુ સો મચ. આજે તે જે રીતે મીઠીને સાચવી લીધી, ખરેખર એવું કોઈ ના કરે. બેન, મીઠી તો મારી દીકરી જેવી જ છે. દીકરી જેવી પણ દીકરી તો નથી ને. જે રીતે તે બધું હેન્ડલ કર્યું, હું તને શું કહું કંકુ, મારી પાસે શબ્દો નથી. પણ હા, હું એટલું જ કહીશ કે તું બહુ એટલે બહુ જ સારી મમ્મી બનીશ. હા ને ભાઈ? બોલો અંબે માત કી જય. નાના શેઠ, હવે તમે રમો, જાઓ. બહુ થાકી ગઈ. કંકુ, નવરાત્રિના ઉપવાસની અસર તો હવે થવાની ને. ચાલ, હું પણ આવું છું. ના ના, તમે રમો નાના શેઠ. અને જુઓ ને, વિવેક જીજુ અને યોગિતાબેન કેટલા સારા લાગે છે ગરબા રમતા. તમે હશો ને, તેમને ગમશે. આપણે કાલે સાથે રમશું, અત્યારે એ લોકોને મજા કરવા દે. ચાલ જઈએ આપણે. કંકુ તે બધાની સામે મને હાથ જોડાવ્યા.